નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચના કંથારિયા થામ ગામ નજીકની ડમ્પિંગ સાઇટનો પરિવાર વિવાદ। ડમ્પિંગ સાઇટ પર કચરો નાખવા ગયેલ નગરપાલિકાની કચરાની ગાડીઓને સ્થાનિકોએ વિરોધ નોંધાવી પાછી વાળી। આસપાસના ગામના સરપંચ અને સ્થાનિક રહીશોએ નોંધાવ્યો વિરોધ। કાયમી માટે ડમ્પિંગ સાઇટ બંધ નહીં થાય તો આંદોલનની ચીમકી। વિલાયતની કંપનીમાં 38.88 લાખના પાવડરની ચોરીમાં એસઓજી કોન્સ્ટેબલ સહિત 14 આરોપીની ધરપકડ। 2 મહિના પહેલા થયેલી કિંમતી પાવડરની ચોરીમાં 3 ચોર અને 11 રિસીવર ઝડપે। વાગરા અને દહેજ પોલીસે ગુનાનો ભેદ ઉકેલી 13.48 લાખનો જથ્થો રિકવર કર્યો। એસઓજીના કોન્સ્ટેબલે પાવડર વેચવા જતા રિસીવર પાસેથી બળજબરીથી પડાવી ખરીદનાર એવા બાતમીદારને આપ્યો હતો। અંકલેશ્વરના કોસંબડી ગામની 7 સ્ટાર રેસિડેન્સીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યો। તસ્કરોએ સોનાના ઘરેણા અને 2 લાખ રોકડા મળી કુલ 6.50 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર। ચોરી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી। ભરૂચ પાલિકા દ્વારા કંથારિયા ગામની સીમમાં ચાલતી ગેરકાયદે ડમ્પિંગ સાઇટમાં ફરી કચરો નાખવાની તૈયારી કરતા આજુબાજુના ગ્રામજનોએ વિરોધ નોંધાવી બંધ કરાવી હતી। ભરૂચ પાલિકાની ડમ્પિંગ સાઇટનો કાયમી નિવેડો આવી રહ્યો નથી। સાયખામાં કાયમી સાઇટ ગૂંચમાં પડી હોય પોણા 2 વર્ષ પહેલા મનુબલ જવાના માર્ગે થામ ગામમાં હંગામી ડમ્પિંગ સાઇટ ઊભી કરાઈ હતી। પાલિકાએ ખેતર ભાડે લઈ શહેરમાંથી રોજ ડોર ટુ ડોર ઉઘરાવાતો કચરો ઠાલવવાનો શરૂ કર્યો હતો। ગાર્બેજના પહાડને તેમાંથી આવતી દુર્ગંધને લઈ થામ, કંથારિયા, ડેરોલ, કરમાળ, વાલુ ગામના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। જે ડમ્પિંગ સાઇટને પગલે ત્રસ્ત બનેલા લોકોએ આ ડમ્પિંગ સાઇટ બંધ કરાવી હતી। જે બાદ આજ રોજ નગરપાલિકાના અધિકારી, મામલતદાર અને પ્રાંત અધિકારી સહિતની ટીમ ડમ્પિંગ સાઇટ ખાતે પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી હતી। ડમ્પિંગ સાઇટ શરૂ કરવાની હિલચાલ વચ્ચે સરપંચો, ગ્રામજનોએ સામાજિક આગેવાન અબ્દુલ કામઠીની આગેવાનીમાં વીજળીક વિરોધ નોંધાવ્યો હતો। કચરાની ગાડીઓ વાળી હતી। 5 ગામોમાં ગંદકી, રોગચાળો, પ્રદૂષણ, પાકને પણ અસરની દહેશત વચ્ચે આ ગેરકાયદે ડમ્પિંગ સાઇટ કાયમી બંધ કરવા માંગ કરી હતી અને હવે પછી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવશે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। આજ રોજ તારીખ 1/8/2024 અને થામ અને કંથારિયા ગામ પાસે આવેલી ડમ્પિંગ સાઇટમાં ગેરકાયદેસર રીતે ભરૂચ નગરપાલિકા દ્વારા આજે સીઓ સાહેબ, ભરૂચના એસડીએમ મેડમ અને મામલતદાર મેડમ અને તાલુકા પોલીસ સ્ટેશનની મોટી ફોર્સ લઈને અહીંયા આ ડમ્પિંગ સાઇટ ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ ચાલે છે, અનલીગલી ચાલે છે। લોકોને સ્વાસ્થ્યની સાથે નુકસાન થઈ રહેલું છે। ચાંદીપુરમના કેસો નોંધાયેલા છે। ત્યારે દાદાગીરીની સત્તાના જોડે પોલીસના દબાવ ત્યાં ડમ્પિંગ સાઇટ ચાલુ કરવામાં આવેલા, પરંતુ મનુબળ, થામ અને કંથારિયા ગામના તથા તમામ આજુબાજુ ગામના આગેવાનો, યુવાનો દ્વારા અને અમને પણ ખબર પડતા અમે પણ ભરૂચથી અહીંયા આવ્યા અને પ્રશાસન જોડે નક્કી કર્યું કે ભાઈ તમે કયા આધારે આ ડમ્પિંગ સાઇટ ચાલુ કરવા માંગો છો। તો અનલીગલી આ લોકો આ ડમ્પિંગ સાઇટ ચલાવતા હતા અને તાલુકા પોલીસના આખી ફોર્સ અહીંયા ઉતારી દીધી। એનું કારણ શું? તમે શું આ ગામ લોકોને જોડે દબાવીને દાદાગીરી કરીને ડમ્પિંગ સાઇટ ચાલુ કરવા માંગો? તમે જો જાડેશ્વરમાં ગઈકાલે જ્યાં મૂર્તિઓનું વિસર્જન થતું ત્યાં આગળ આ ડમ્પિંગ સાઇટ ચાલુ કરવા ગયા, પરંતુ ત્યાંના જાગૃત નાગરિકો દ્વારા ત્યાં વિરોધ કરવામાં આવ્યો। 24 કલાકમાં એ ડમ્પિંગ સાઇટ બંધ થઈ અને આજે પણ આ તમામ ગામના લોકો અહીંયા ભેગા થયા। એસડીએમ, મામલતદાર મેડમ, સીઓ સાહેબ અને તમામ લોકોની વચ્ચે એક જ નક્કી કરેલું અનલીગલી ડમ્પિંગ સાઇટ ચલાવી દેવામાં નહીં આવે। તમને જરૂર પડે અમને આ ગામના લોકોને ગોળીઓમાં આવે, તમારી પાસે સત્તાનો પાવર હોય તો અમે લોકશાહી ઢબે ગાડી ચિંતા માર્ગે આંદોલન ચાલુ રાખીશું અને કચરો નહીં નાખવા દઈએ। આજે સચ્ચાઈની જીત થઈ, એમાં અમારા ભરૂચ જિલ્લાના ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયાના મિત્રો જેને ખાસ કરીને આમાં મદદરૂપ થયા અને તમામ સરપંચોએ જે મદદરૂપ થયા તમામનો આભાર। અને આજથી થામ ગામ પાસે ચાલતી ડમ્પિંગ સાઇટ કાયમી ધોરણે બંધ કરવામાં આવેલી છે। અહીંયા કોઈ પણ કચરો નાખવો નહીં અને હું ખાસ ભરૂચ જિલ્લા વહીવટીતંત્રને અપીલ કરું ભાઈ ને ખાસ કલેક્ટર સાહેબને કે કલેક્ટર સાહેબ આ અનલીગલી જે ડમ્પિંગ સાઇટ ચાલતી હતી માડવા બુજની જે 1 લાખ રૂપિયા યોજના તમે દંડ ભરી રહેલા છો અને અહીંયા સત્તાના જોડે જ્યાં આજે નગરપાલિકા દ્વારા કર્યું આ સાખી લેવામાં નહીં આવે। વિલાયતની જ્યુબિલિયન્ટ કંપનીમાંથી 38.88 લાખના પાવડરની ચોરીમાં એસઓજી કોન્સ્ટેબલ સહિત 14 આરોપીને પકડી લેવાયા છે। વાગરા તાલુકાની વિલાયત જીઆઈડીસીમાં આવેલી જ્યુબિલિયન્ટ કંપનીમાં વેરહાઉસમાંથી જૂન મહિનામાં 40 કિલો કિંમતી પાવડર પેલેડિયમ ઓન કાર્બનની ચોરી થઈ હતી। સીસીટીવીમાં વેરહાઉસની પાછળની બોરીનો કાચ તોડી બુકાની ધારી તસ્કરો અંદર પ્રવેશી 5મા માળે મૂકેલ પાવડરના 4 કારબા કિંમત રૂપિયા 38.88 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। વાગરા પોલીસ મથકે ગુનો દાખલ થતા તપાસ હાથ ધરાઈ હતી, જેમાં દહેજ પોલીસને બાતમી મળતા 7 કિલો કેટાલિસ્ટ પાવડર સાથે 7 આરોપીને ઝડપી લેવાયા હતા।
વડોદરા પોલીસને આરોપી અને મુદ્દામાલ સોંપતા પૂછપરછમાં આરોપી સતીશ વસાવાએ અગાઉ કંપનીમાં નોકરી કરતા સમીર રાઠોડ, વિશાલ વસાવા અને વોન્ટેડ વિજય વસાવાએ પાવડરની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. આરોપી સતીશ વસાવા પાસેથી બીજા રિસીવર કિશન વસાવા, આશીષ પરમારે પાવડર વેચાણ લઈ અંકલેશ્વરના વિજય ચૌહાણને આપવા જતા હતા. જે વિજય ચૌહાણે એસઓજી કોન્સ્ટેબલ નિલેશ નારસિંહ વસાવા રહેઠાણ ઝઘડિયા પોલીસ લાઇનને બાતમી આપી હતી. એસઓજી કોન્સ્ટેબલ નિલેશે મુલત ચોકડી નજીક ગાડી ઉભી રાખી પાવડર બળજબરીથી લઈ બાતમીદાર વિજયને આપતા તેણે અતુલ પટેલને આપ્યો હતો. વાગરા અને દહેજ પોલીસે કિંમતી પાવડર ચોરી કરનાર 3 આરોપી એસઓજી કોન્સ્ટેબલ સહિત 11 રિસીવરની 13 કિલો 900 ગ્રામ પાવડર કિંમત 13.48 લાખ મળી કુલ રૂપિયા 18.53 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. જંબુસર એસડીપીઓ પીએલ ચૌધરીએ વાગરા પોલીસ મથકે પત્રકાર પરિષદ યોજી અન્ય વોન્ટેડ આરોપીઓ અને પાવડર રિકવર કરવા આગળની તપાસ જારી હોવાનું કહ્યું છે. વાગરા પોલીસ સ્ટેશનમાં આશરે 2 માસ પહેલાં જ્યુબિલન્ટ કંપની જે વિલાયત જીઆઈડીસીમાં આવેલ છે તેમાંથી લગભગ 40 કિલો કેટાલિસ્ટ પાવડરની ચોરી થયેલી હતી. તેની કિંમત રૂપિયા આશરે 38,88,000 ઉપરાંતની થાય છે. જે ગુનાની તપાસ ચાલુ હતી એ દરમિયાન દહેજ પોલીસને બાતમી મળેલી આ ગુનાના આરોપી વિશે, જે આધારે તેઓએ લગભગ આ ગુનાના કામે 7 જેટલા ઇસમોને BNSS 35(1) મુજબની અટક કરી અને કામગીરી કરેલી હતી. જેમાં એમને કુલ કેટાલિસ્ટ પાવડર 7 કિલોગ્રામ 6,79,000ની કિંમતનો મળેલ આવેલો હતો. આમ કુલ મુદ્દામાલ 11,84,000નો મળેલો હતો. જે અનુસંધાને તેઓએ કાર્યવાહી કરી અને વાગરા પોલીસને સોંપતા વાગરા પોલીસે આ ગુનાના કામે જે પકડાયેલ તોહમતદાર હતા સતીશ નટવરભાઈ વસાવા, એની પૂછપરછ કરતા આ ગુનાના કામે સતીશ તથા સમીરભાઈ શાંતિલાલ રાઠોડ, વિશાલ જયંતિભાઈ વસાવા તથા પકડવાનો જે આરોપી બાકી વિજય વસાવા નાઓએ ભેગા મળી અને જ્યુબિલન્ટ કંપનીમાં આશરે 1 માસ પહેલાં 40 કિલો કેટાલિસ્ટ પાવડરની ચોરી કરેલી હતી. જેમાં જે સમીર શાંતિલાલ રાઠોડ કે જે જ્યુબિલન્ટ કંપનીમાં જ નોકરી કરતો હતો, ત્યારબાદ એની નોકરી છોડી દીધેલી હતી. આ ગુનાના કામે આજે ચોરી કરનાર ઈસમો ઉપરાંત બીજા જે રિસીવરો હતા ટોલી, એ રિસીવરોની પણ આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે. જેમાં આ ગુનાના કામે જે સતીશ વસાવા નાઓને પાસેથી આ જે રિસીવર કિશન વિરમભાઈ વસાવા, આશીષ પ્રભાતભાઈ પરમાર નાઓએ પાવડર વેચાણ ચાલુ લીધેલું અને જે પાવડર તેઓ વિજય રામસત્રસિંહ ચૌહાણ નાઓને અંકલેશ્વર આપવા જતા હતા. એ દરમિયાન તેની માહિતીના આધારે એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ નિલેશ નારસિંહભાઈ વસાવા, જેઓએ આ એની ગાડી છે જે આ માલ આપવા જતા હતા, એમની ગાડી મુલત ચોકડી પાસે ઊભી રખાવેલી હતી અને એની અંદરથી બળજબરીથી મુદ્દામાલ લઈ લીધેલો હતો. જેથી તેઓની પણ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે. અને આ જે મુદ્દામાલ છે જે કોન્સ્ટેબલ નિલેશ રામસિંહભાઈ વસાવાએ જેમને એમને બાતમી આપી હતી, જે વિજય રામસત્રસિંહ ચૌહાણ નાઓને આપેલો હતો મુદ્દામાલ, અને જે મુદ્દામાલ તેઓએ અતુલ રમેશભાઈ પટેલને આપેલો હતો. જે આ મુદ્દામાલ અતુલ રમેશભાઈ પટેલ પાસેથી આ કેટાલિસ્ટ પાવડર કબજે કરવામાં આવેલ છે. આમ આ ગુનાના કામે કુલ 13 કિલો અને 900 ગ્રામ કેટાલિસ્ટ પાવડર જેની કિંમત થશે 13,48,300 અને અન્ય મુદ્દામાલ મળી 18,53,300નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે. આ ગુનાના કામે કુલ 3 ચોરી કરનાર ઇસમો તથા 11 જે રિસીવરો ગુનાનો મુદ્દામાલ રાખેલો હતો તેઓની ધરપકડ કરવામાં આવેલ છે. અને બાકીના જે વોન્ટેડ આરોપી છે તેમની ધરપકડ કરવામાં આવનાર છે અને જે બાકી મુદ્દામાલ છે તે પણ રિકવર કરવામાં આવશે. આમ દહેજ પોલીસ અને વાગરા પોલીસે આ ગુનાને ડિટેક્ટ કરીને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. અંકલેશ્વરના કોસંબડી ગામની 7 સ્ટાર રેસિડેન્સીના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ સોનાના ઘરેણા અને રોકડા 2 લાખ મળી 6.50 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મૂળ બિહાર અને હાલ અંકલેશ્વરના કોસંબડી ગામની 7 સ્ટાર રેસિડેન્સીમાં રહેતા મોહમ્મદ મુન્ના અબ્દુલ રઉફ મંસૂરી ગતરોજ રાતે 9:30 કલાકે પોતાના મકાનનું તાળું મારી નોકરી ઉપર ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને મુખ્ય દરવાજાનો નકશો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ મકાનમાં રહેલા સોનાના ઘરેણા અને રોકડા 2 લાખ મળી કુલ 6.50 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. मैं घर पे नहीं थे, जॉब पे थे. रात में चोरी हुआ है, ताला तोड़ करके, डबल ताला 2 ताला था, दोनों ताला तोड़ करके 10 तोला सोना और 2 लाख रुपया कैश. पुलिस को फरियाद किया हूँ, FIR बनाया हूँ. ભરૂચ શહેરમાં જોખમી રીતે સ્કૂલ વાહનોમાં બાળકો સવારી કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે.
ભરૂચ જિલ્લામાં ઘેટા બકરાની જેમ સ્કૂલ વાહનોમાં વિદ્યાર્થીઓને બેસાડી વહન કરવામાં આવી રહ્યા હોવાના ભૂતકાળમાં અનેક વિડીયો વાયરલ થયા છે. તેવામાં ગતરોજ અંકલેશ્વરમાં ખાડાઓમાંથી પસાર થતી એક રિક્ષા પલટી જતા વિદ્યાર્થીઓએ દબાઈ જતા અન્ય વાહન ચાલકોએ દોડી આવી બાળકોને બચાવ્યા હતા. આ ઘટનામાં એક બાળકને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ આજરોજ ભરૂચ શહેરમાં જોખમી રીતે બાળકોને સ્કૂલ લઈ જતા કેટલાક સ્કૂલ વાહનો નજરે પડ્યા હતા, જે વિડીયો વાયરલ થયો છે. જેમાં જોખમી રીતે બાળકોને બેસાડવામાં આવ્યા હોવાનું નજરે પડ્યું હતું. એની સ્કૂલ બેગ પણ અન્ય વાહન ચાલકોને અકસ્માત થાય તે રીતે ટાંગી લીધા હોવાનું વિડીયોમાં જોઈ શકાય છે. ત્યારે પોલીસ અને આરટીઓ આવા વાહનો સામે યોગ્ય પગલાં ભરે તે અત્યંત જરૂરી છે. ભરૂચની આત્મીય ગ્રીન સ્કૂલને સ્કૂલ વિથ ઇન્ક્લુઝિવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ગ્લોબલ સ્કૂલ લીડર્સ કન્સોર્ટિયમ એન્ડ ઇન્સ્પાયર દ્વારા છેલ્લા 5 વર્ષના સર્વે બાદ ગુજરાત રાજ્યમાંથી ભરૂચની આત્મીય ગ્રીન સ્કૂલને સ્કૂલ વિથ ઇન્ક્લુઝિવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી હતી. જે બાદ ગોવા ખાતે યોજાયેલ અલ્ટિમેટ એજ્યુકેશન સમિટમાં સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર પ્રવીણ કાછડિયાને સ્કૂલ વિથ ઇન્ક્લુઝિવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવોર્ડ નેશનલ કમિટી ટુ ડ્રાફ્ટ કોઓપરેશન પોલિસી, ઋષિ હુડ યુનિવર્સિટીના સ્થાપક ચાન્સેલર, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના ગેસ્ટ પ્રોફેસર સુરેશ પ્રભુ અને ફિલ્મ કલાકાર રાગેશ્વરી લાંબાના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. ભરૂચ યોગી ડિવાઇન સોસાયટી હરિપ્રબોધન જૂથ વતી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પ્રેમ સ્વામીના જૂથ દ્વારા ચાલી રહેલ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ભરૂચ યોગી ડિવાઇન સોસાયટી હરિપ્રબોધન જૂથ વતી કલેક્ટરને પાઠવાયેલ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર છેલ્લા 4-5 દિવસથી આત્મીય સંસ્કાર ધામ ભરૂચના મુખ્ય મંદિરના દ્વાર બંધ કરવામાં આવ્યા છે. તારીખ 1/8/2024 ગુરુવારના રોજ યોગી ડિવાઇન સોસાયટી ભરૂચ મંદિર ટ્રસ્ટ દ્વારા ભરૂચ આત્મીય સંસ્કાર ધામ ખાતે મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ રાખેલ છે, જેમાં પ્રેમ સ્વામીની મૂર્તિ પધરાવવા જઈ રહ્યા છે. આ મૂર્તિ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં અમો પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તોનો વિરોધ છે. હરિપ્રસાદ સ્વામીજીના સ્વધામ ગમન બાદ આધ્યાત્મિક વારસદારની મૂર્તિ સંસ્થાના પ્રમુખ મનસ્વી રીતે પધરાવે તો એ ગેરબંધારણીય છે. યોગી ડિવાઇન સોસાયટી હરિધામ સોખડાના તમામ ટ્રસ્ટના હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલુ છે. તેમાં પ્રમુખ તરીકે વર્ણવેલ પ્રેમ સ્વામીનો પણ ચેરિટીમાં વિવાદિત પ્રમુખનો કેસ છે, જેનો ઉકેલ હજુ આવેલ નથી. આથી યોગી ડિવાઇન સોસાયટી પ્રેમ સ્વામી જૂથ દ્વારા આ પ્રકારની હરિભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડનારી પ્રવૃત્તિનો ધર્મના હિત માટે હરિપ્રબોધમ જૂથ દ્વારા સખત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. છેલ્લા 4-5 દિવસથી આત્મીય સંસ્કાર ધામ ભરૂચના મુખ્ય મંદિરના દ્વાર બંધ કરેલ છે. અંદરથી પડદા પાડી દીધેલ છે. બહાર ઉભેલા ભક્તોને અંદર શું થાય છે એની ખબર નથી. મંદિરના સવાર સાંજ દરેક ભક્તોના દર્શન માટે ખુલ્લું હોવું જોઈએ, જે નથી. અગાઉ પણ મંદિર પ્રશાસન દ્વારા દર્શન 3 દિવસ માટે બંધ કરેલા, ત્યારે બી મેં કલેક્ટરને જાણ કરેલી, મામલતદાર સાહેબને પણ જાણ કરેલી. અમારી જાણમાં આવેલ છે કે અત્યારે ફરીથી મંદિરના દ્વાર બંધ કરી આજ રોજ ગુરુવારના યોગી ડિવાઇન સોસાયટી ભરૂચ મંદિર ટ્રસ્ટ દ્વારા ભરૂચ આત્મીય સંસ્કાર ધામ ખાતે મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ રાખેલ છે, જેમાં પ્રેમ સ્વામીની મૂર્તિ પધરાવવા જઈ રહ્યા. આ મૂર્તિ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં અમો પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તોનો વિરોધ છે. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર વર્ષા હોટલ પાસેના કટ પાસે 2 ટ્રક સામસામે ભટકાતા ટ્રક ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જોકે અકસ્માતને પગલે 2 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. અંકલેશ્વર હાઈવે ઉપર ટ્રાફિક જામ વચ્ચે આજરોજ સવારે વર્ષા હોટલ પાસેના કટ પાસે 2 ટ્રક સામસામે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રક ચાલકોની સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે 2 કિલોમીટર ટ્રાફિક જામ સર્જાયો હતો. આ અંગેની જાણ પોલીસ અને હાઈવે ઓથોરિટીને થતા તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને અકસ્માતગ્રસ્ત વાહનોને માર્ગની બાજુમાં ખસેડી ટ્રાફિક પૂર્વવૃત કરાવ્યો હતો. શહેનશાહે તરન્નુમ મોહમ્મદ રફીની પુણ્યતિથિ પર તું મુझे यूं भुलाना पाओगे શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચની કેજે ચોકડી પબ્લિક લાઇબ્રેરીના વાતાનુકૂલિત ઓડિટોરિયમમાં મોહમ્મદ રફીની 44મી પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રેસિડેન્ટ સુનિલ નેવે, સામાજિક કાર્યકર કિરણ સોલંકી, શ્રીજી સિક્યોરિટી ઓટોમેશનના હર્ષિલ પ્રજાપતિ, સંગીતજ્ઞ મુકેશ ખન્ના અને ચેનલ નર્મદાના ડિરેક્ટર ઋષિ દવેએ દીપ પ્રગટાવી તું મુझे यूं भुलाना पाओगेનો પ્રારંભ કરાવ્યો હતો. ફિલ્મ જગતના ગહન અભ્યાસુ દીપેન ભટ્ટે રફીનામા રજૂ કરતા ભરૂચ જિલ્લાના 30 ગાયક કલાકારોને રજૂ કર્યા હતા. કલાકારોને ઓર્કેસ્ટ્રાના રિધમિસ્ટ વિપુલ સોલંકી અને સાગર સોલંકી, જે શ્રદ્ધાંજલિ કાર્યક્રમના આયોજક હતા, કીબોર્ડ પર પ્રફુલ્લ સોલંકી, તબલા પર અમિત સોલંકી, કોંગો પર મનીષ સોલંકીએ સાથ આપ્યો હતો. સ્ક્રીન પર ફોટો વિઝ્યુઅલ આત્મન ભટ્ટે, સાઉન્ડ એન્જિનિયર ધ્વનિ સાઉન્ડના જય નારિયેલવાલા, રાહુલ અને ધ્રુવ, સમગ્ર કાર્યક્રમનું વિડીયોગ્રાફી શ્રી સાઈ ડિજિટલ સ્ટુડિયો મનીષ પરમારે કરી હતી.
મરહુમ રફી સાહેબને શ્રદ્ધાંજલિ આપવામાં 77 વર્ષના ભરત રાવ, 71 વર્ષના જશુ પટેલ અને જનાબ મહેબૂબ ભાઈએ શ્રોતાઓને વધાવી લીધા હતા. अपनी आंखें जो तेरी देखी शराबी ये दिल हो गया. ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર ભારે વાહનોના પ્રતિબંધ હોવા છતાં રાતના સમયે ટેમ્પો દોડતો નજરે પડ્યો હતો. છેલ્લા ઘણા દિવસોથી ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર અકસ્માતની ઘટનાઓને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા ભારે વાહનોના અવરજવર ઉપર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં રાતના સમયે પ્રતિબંધ મૂકવામાં આવેલ ખાનગી વાહનો પસાર થતા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે રાતના સમયે આઈસર ટેમ્પો ચાલક બિંદાસ પસાર થતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. તેવામાં પુલની બંને તરફ પોલીસ પોઈન્ટ હોવા છતાં ભારે વાહનો આવતા જતા નજરે પડી રહ્યા છે. અંકલેશ્વરની સોનમ સોસાયટીમાં પાર્ક કરેલ સ્કૂલ વેનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ગતરોજ સાંજના સમયે અંકલેશ્વરની સોનમ સોસાયટીમાં સ્કૂલ વેન પાર્ક કરી હતી. તે વેળા અચાનક વાહનમાં આગ ફાટી નીકળતા સોસાયટીમાં નાસભાગ મચી જવા પામી હતી. સ્થાનિકોએ આગ અંગે ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર ફાઈટરો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આ આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે વેન બળીને ખાખ થઈ ગઈ હતી. વીજ તાર પડતા આગ ફાટી નીકળી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયમાં માતૃભાષા ગુજરાતીના પ્રચાર પ્રસાર અર્થે સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયમાં માતૃભાષા ગુજરાતીના પ્રચાર પ્રસાર અર્થે ગુજરાતના ખ્યાતનામ સંગીતકારો શ્યામલ સૌમિલ મુનશીનો સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. શ્યામલ સૌમિલ અને આરતી મુનશીની ત્રિપુટી ગુજરાતી ગીતો, ભજન, ગઝલ, લગ્ન ગીતો, વર્ષા ગીતો અને ખાસ કરીને બાળ ગીતો ગાવા માટે પ્રખ્યાત છે. આ કાર્યક્રમના પ્રારંભમાં જાણીતા અભિનેતા અર્ચન ત્રિવેદી તેમજ છેલ્લો દિવસ ગુજરાતી ફિલ્મની અભિનેત્રી નૈત્રીએ ગુજરાતી ભાષાના મહાત્મ્યને ઉજાગર કરવા બાળકાવ્યો અને ગીતો ઉપર નાટ્ય પ્રસ્તુતિ રજૂ કરી ઉપસ્થિત શાળાના વિદ્યાર્થીઓને રસ તરબોળ કર્યા હતા. ત્યારબાદ શ્યામલ સૌમિલ અને આરતી મુનશીની ત્રિપુટીએ ગુજરાતી બાળ ગીતો તેમજ માતૃભાષાના વટને ઉજાગર કરતા ગીતો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી, શાળાના ટ્રસ્ટી મંડળના અધ્યક્ષ એન કે નાવડિયા, મંત્રી હિતેન આનંદપુરા, અગ્રણીઓ નરેશ પૂજારા, મનોજ આનંદપુરા તેમજ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. गुजराती गुजराती मातृभाषा गुजराती એકવાર મારી જોડે બોલો, એ માથે પહેરી એ આ ધોતિયા પહેર્યા મોટે મોટા એ આ બંડી પહેરી કાળી કાળી. રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા જીપી ગ્રુપના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના જીપી ગ્રુપના ફાઉન્ડર ચેરમેન જે કે પાટકરની સ્મૃતિમાં રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં જેપી ગ્રુપની કંપનીઓના કર્મચારીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. રેડ ક્રોસ બ્લડ બેંકનો આ રક્તદાન શિબિરમાં સહયોગ સાંપડ્યો હતો. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ સુનિલ નેવે, જેવી ગ્રુપના નાથુભાઈ ડોરીક તેમજ કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાન કેમ્પની આયોજન આજે જેપી ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીમાં સ્વર્ગીય જગન્નાથજી પાટકર સાહેબ અને સ્વર્ગીય હીરાભાઈ જગન્નાથજી પાટકર એમની યાદમાં આ કાર્યક્રમનું આયોજન છે. તો રોટરી ક્લબ પણ એમાં જોઈન થયેલા છે. રોટરી ક્લબના
જે પ્રેસિડેન્ટ છે સુનિલ નેવે એ પણ હાજર છે, રોટરીના બધા જ મેમ્બર હાજર છે અને અમારા ફેક્ટરીના બધા જ કર્મચારી યાદ રૂપે પાટકર સાહેબની સો ઈચ્છે પોતાનું બ્લડ ડોનેટ કરવા અહીંયા હાજર થાય છે. લગભગ અમે 511 બોટલ આ દિન સુધી રક્તની ભેગી કરી હતી. એ રોટરી ક્લબ, રેડ ક્રોસ સોસાયટી ભરૂચ આ બધાને આપી હતી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને તાલુકા પોલીસે ઝડપી પાડ્યો હતો. ગત તારીખ 4 જાન્યુઆરીના રોજ ભરૂચ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે નેત્રંગ તાલુકાના કંબોડિયાનો બુટલેગર અશોક કેસરીમલ માલી અને લખીરામ ગિરિરાજ ગૌતમ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવી અંકલેશ્વર જીઆઈડીસીની ક્રિસ્ટલ ચોકડી પાસે આવેલા પ્લોટ નંબર 4504 ખાતે ગોડાઉનમાં દારૂનું કટિંગ કરે છે. જેવી બાતમીના આધારે પોલીસે રેડ કરીને દારૂનો જથ્થો ભરેલું ગોડાઉન ઝડપી પાડ્યો હતો. પોલીસે ગોડાઉન અને આઈસર ટેમ્પામાંથી દારૂની બોટલ કુલ 13,656 કિંમત 19.23 લાખ તેમજ આઈસર ટેમ્પો 15 લાખ સહિત કુલ 34.23 લાખના મુદ્દામાલ સાથે એક ઈસમ રામદાસ રમણ વસાવાને પકડી પાડી અશોક કેસરીમલ માલી અને લખીરામ ગિરિરાજ ગૌતમને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી. તે દરમિયાન તપાસ ચલાવી રહેલ તાલુકા પોલીસે દેડિયાપાડાના બેસણા ગામમાં રહેતો જીતેન્દ્ર ઉર્ફે લંગડા વસાવાને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરના સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા શાળાના બાળકોને રેઇનકોટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડતાલ ધામ શ્રી લક્ષ્મીનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે અંકલેશ્વરના સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા નવગામા ગામની પ્રાથમિક શાળાના બાળકોને રેઇનકોટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર ગુરુકુલના વડા પૂજ્ય સ્વામી કૃષ્ણ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, ટ્રસ્ટી કિશોર પાનસુરિયા અને સંતોના વરદ હસ્તે રેઇનકોટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકા પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને પોલીસે ઝડપી પાડી નવા ભારતીય ન્યાય સંહિતાના કાયદા મુજબ તપાસ હાથ ધરી છે. સુરત એસઓજી પોલીસે માંગરોળ તાલુકાના તરસાલી ગામમાં રહેતો રાકેશ જીતુ જોશીને ઝડપી પાડ્યો હતો, જેને માંગરોળ પોલીસને હવાલે કર્યો હતો. જે આરોપીની પૂછપરછ કરતા તેણે પોતે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ હોવાનું કબૂલ કરતા માંગરોળ પોલીસે અંકલેશ્વર તાલુકા પોલીસનો સંપર્ક કર્યો હતો. તાલુકા પોલીસે તેનો કબજો મેળવી નવા ભારતીય ન્યાય સંહિતાના કાયદા મુજબ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચના કંથારિયા થામ ગામ નજીકની ડમ્પિંગ સાઇટનો પરિવાર વિવાદ. ડમ્પિંગ સાઇટ પર કચરો નાખવા ગયેલ નગરપાલિકાની કચરાની ગાડીઓને સ્થાનિકોએ વિરોધ નોંધાવી પાછી વાળી. આસપાસના ગામના સરપંચ અને સ્થાનિક રહીશોએ નોંધાવ્યો વિરોધ. કાયમી માટે ડમ્પિંગ સાઇટ બંધ નહીં થાય તો આંદોલનની ચીમકી. વિલાયતની કંપનીમાં 38.88 લાખના પાવડરની ચોરીમાં એસઓજી કોન્સ્ટેબલ સહિત 14 આરોપીની ધરપકડ. 2 મહિના પહેલા થયેલી કિંમતી પાવડરની ચોરીમાં 3 ચોર અને 11 રિસીવર જબ્બે. વાગરા અને દહેજ પોલીસે ગુનાનો ભેદ ઉકેલી 13.48 લાખનો જથ્થો રિકવર કર્યો. એસઓજીના કોન્સ્ટેબલે પાવડર વેચવા જતા રિસીવર પાસેથી બળજબરીથી પડાવી ખરીદનાર એવા બાતમીદારને આપ્યો હતો. અંકલેશ્વરના કોસંબડી ગામની 7 સ્ટાર રેસિડેન્સીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યો. તસ્કરોએ સોનાના ઘરેણા અને 2 લાખ રોકડા મળી કુલ 6.50 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર. ચોરી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.